રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નારવા રાખે. કેમ છો બધા? મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ. તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં. સવારના 7 જેવું થાય છે ને આપણે મારે તો જવાનું હોય તલ વાવવા અને બાને ભાવનાને મૂકવા જવાના વાળીએ. ટૂંકમાં પાણી આપણે નીચલા તલ કાલ જે હાલતું તે પી ગયા છે ને ઉપલા તલમાં ભાઈ જો અત્યારમાં વહી ગયો. પાવર આવે 6 વાગે, એ વહી ગયો વહેલો. મોર ખાતર નાખી દે છે ને પાણી ચાલુ છે એટલે ભાવનાને મૂકી આવીને બારને એને મૂકી આવું ને એટલે એ પાણી વાળે ભાઈ પછી દુકાને જાય. અને મારે ટૂંકમાં તલ વાવવા જવાના. અને આપણું લસણ છે ને જો બધું અહીં વીવું છે ઘરે. જો લસણ આ બધું ફરિયામાં જ મૂકી દીધું છે. જો કાયદેસર ગોઠવી દીધું અહીંયા. હજી આમ ઓમ ઠાંહો મારવાનો બાકી છે. મોકરું મૂક્યું. શું કરવાને લીલું હતું ને એટલે થોડુંક મોકરું મૂક્યું છે. એથી કરીને બાટની બીક ન લાગે એટલે એવું બધું છે. બાકી લસણ બધું આ રીતે મૂકી દીધું છે. એટલે આખા ટૂંકમાં ફરિયામાં. અને આપણે ત્યાં આ થોડા સારું જવું નહીં, અહીંયા હારી લેવાનું મેન કારણ એ હતું કે થોડાક કાયમ આમાં જવું પડે. શું કરવાને રાતે જવું પડે. હવે અત્યારે આપણે ભેગું એક તો વાવેતરનું કામકાજ હાલતું હોય ને બધું વાવવા જતા હોય એટલે પછી આ કાયમ જવા આવવાનું. સાંજે જવું પાછું સવારે ઘરે આવવું, વળી બહુ ધક્કા વધી જાય એમ. એટલે ટૂંકમાં છે ને કે આપણે ઘરે જ લઈ લીધું. ઓણ ઘરે છે ને જગ્યા હતી કારણ કે ઓણ ફર્યું થઈ ગયું મોટું એટલે થોડા સારું કીધું ધક્કા ઓછા. અને પાછું આપણે લણીને સીધું અહીંયા ને અહીંયા રૂમમાં ભરવું હોય તો ઉપાધિ નહીં. એટલે જ આપણે અહીંયા ટૂંકમાં હારી લીધું એમ. એટલે આ થોડું હતું ને એટલે હાલે, બાકી ઝાઝું હોય તો સામે નહીં એમ થયું. એટલે આ થોડું હતું ને એટલે અમે ઘર મેળી લણાઈ જાય. બધા મંડે લણવા, 2 દી લણે ને એટલે બધું લણાઈ જાય. હજી આને લણવાનું બાકી છે ટૂંકમાં. હજી એને 15 દી પછી ટૂંકમાં લણા છે. ગાય બાર ને બધા બેસી ગયા. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. બેન તો ભણવા જવાની તૈયારીઓ કરતી લાગે. બેન હે બેન ભણવા જવું છે? હાલો સીતારામ કયો. સીતારામ જય શ્રી કૃષ્ણ ટાટા. અરે વાહ વાહ વાહ. ભણવા જવું? ભણવા જવાની તૈયારીઓ હાલે કા? મૂકવા જવાની છે ને? હા, મૂકવા જવાની છે. સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. તૈયાર થઈ ગયા સૌ, મૂકી આવી કીધું. ઓલો ક્યાં ગયો હતી? ઈયર ને આવું ભેગું. જાય ત્યાર સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને. હાલો વાડીએ જાવ. ઓલાને કઈક કાર્યકરાય હાલતી લાગે જો. અસલ કરી જો. હે અસલ કરીને બેહી ગયો. વણી જોડતો લાગે. વણી જોડે છે તમારું ઉપર. હે કાનું ઓયણી જોડે શું કરે દીકુ? ઓયણી જોડતો. હાલો રામ રામ સીતારામ કયો. આમ જો અહીં જો રામ રામ સીતારામ કયો. હરખું જોરથી બોલાય ઉભર. અરે વાહ વાહ. શું કરતો તું? હે બોલ લગાડતો તો? ઈ લાગે નહીં? હે લાગી જા. લાગી જાય દીકુ. હાલો બાને એને મૂકી આવું ને તું ઓયડી જોડી રાખજો. પછી આપણે બાપ દીકરો બે જવા દઈ વાવવા ચાલો. હો આપણે ભરત બાપુજી નથી લઈ જાવ, આપણે બે જાવું. આમ થાય ભરત બાપુજી હમણાં કઈ આવતા નથી. હા બસ હવે એની અંદર નથી જવું. બારો નીકળ ઈ નો કટાય દીકુ. ભલે રહ્યું. આપણે ટ્રેક્ટર આજ નથી લઈ જવાનું કારણ કે બાને એને ગાડીમાં મૂકી આવું એટલે પછી ટ્રેક્ટર લઈ જાય ને પાછું ખોટું ન આવે દીકુ વાળીએ. ને તડકો કેવો છે ખબર છે? કેવો તડકો છે? હે તડકો એટલે ન હોય હો. પછી હું આમ જો હું તલ વાવવા જાઉં ને ત્યાં આવી ગયા મારે ભેગો ટ્રેક્ટરમાં. હો હા ટ્રેક્ટરમાં બેસી ગયા. દીદી તારે ભણવા જવું ને? હાલો મીરા પાસે જરાક ચક્કર મારી આવી.
મીરાને અટાણે હે ને બાંધવાનું બહાર નથી હાલે એમ શું કરવાને અહીંયા જો લસણની આપણે જ્યાં બહાર ખીલો હતો ને ત્યાં લસણની પૂરી થઈ ગઈ છે એટલે બહાર બાંધવાનું નથી સેટિંગ આવતું એટલે અહીંયા અંદર ને અંદર ટૂંકમાં હમણાં બાંધી રહે કા હા તો મીરાને હા મીરાને રોટલી દેવાઈ ગઈ સાંડલો થઈ ગયો ખાઈ લીધું એને શું ખાતું પાલો બીજું શું ખાઈ અમે લીન તો વાટી રાખી હતી પણ તમે કઈ લઈ આવ્યા નહીં કાલ પછી વાવવા વહી ગયો તો લેમ થાય ને જય ગૌ માતા હા એટલે કાલે એવું થતું હતું કાલે હું વહી ગયો બપોર પછી વાવવા કા હા એટલે નીર તો વાઢેલી ખડ ત્યાં પડ્યું છે પણ લેવામાં ડાયરેક્ટ સીધો વી આવ્યો હતો ભાઈ ભેગા પછી આ બા નહીં આવ્યા હતા ટૂંકમાં દુકાનેથી એટલે એવું બધું થતું હોય પછી આપણે વાવવા જતા હોય એટલે પછી તો એવું થતું જ હોય કારણ કે વાવવા ગયા હોય ત્યાં તો નક્કી ન હોય કેવા ટાણું થાય શું થાય તે બધું એટલે એમ બધું હાલતું હોય કોક જમીન સારી હોય તો ત્યાં વહેલા નવરા થઈ જતા હોય કોક જમીન સેજ વીકવું હોય તો એમાં મોડા નવરા થતા હોય એ લેવું હોય બધું એટલે વાવેતરનું કામ તો એમ છે ને આપણે હાયલા જ રાખે છે અને હવે આજનો દિન છે ને આજ જાજુ છે એમ ટૂંકમાં આજ પતિ હિતાઈ વિકાનું છે એમ લાડનો દિન છે કાલથી તો પછી નવા ઓર્ડર આવે તો ભલે નકર વાળી ભેગા હે તો આમ છે ને તો ટાઈટું મોડી પડી ને મોડા સુધી ટાઈટું પડી એટલે પછી તો હવે તડકા પડે ને કે હવે વાવી દે એમ જા અહીંયા આપણે છે ને તલમાં પાણી ચાલુ થઈ ગયું ઉપલા તલમાં નીચલા તલ તો કાલે જ પી ગયા હતા અહીંયા બે નાકા જાય વસાય પેલા પી ગયા છે પછી આપણે વૈસે એક બાકી છે અને છેલ્લે અહીંયા લીધું છે ભાઈ આમ પાણી વારે છે અને મોર ખાતર એ નાખી દે છે 14 વાતરમાં ખાતર નખાઈ ગયું છે હજી 5-6 માં નાખી દે ને પછી આ એકલી વાયરે રાખીએ કા જા અહીંયા બે પી ગયા છે એક ને આ બે વૈસે એક કોરું છે એ પાવાનું બાકી છે કારણ કે આ હે પોળું વાતર જા પોળું વાતર છે એટલે આને હે ને અને પાછું બીજા નંબરમાં ઓલ પડે શેડે હે ને લીમડા રહ્યા ને ત્યાં બે ટુકડા હે હોતે એટલે એમાંથી પી છે પછી આ પી છે પછી ટૂંકમાં છે ને જા ઊભી ને ત્યાંથી રેગ્યુલર ચાલુ થઈ જાય અહીંથી આ રેગ્યુલર ચાલુ થઈ જાય પછી આમ પીતું જાય બાકી તલ તો છે ને આ મસ્ત મસ્ત છે જ્યાં આપણે પાણી થોડુંક ભરાય છે કારણ કે થોડું કેમાં એ અમુક છોડવામાં હોય હા જો આમાં ફૂલ હોતી છે દેખાય જો જાળિયા આમાં ફૂલ એ મીંડા દેખાવા તલ તો થઈ ગયા બહુ મસ્ત કા હાઈ ક્લાસ છે કઈ ઘટે નહીં એવા પછી છે ને હા કાંધમાં આપણે થોડું પાણી ભરાય છે આ હોહરવી ધોરિયો રહ્યો ને ત્યાં થોડું પાણી ભરાય છે ત્યાં થોડા નબળા છે કા બાકી તો વાંધો નથી હાઈ ક્લાસ છે જો બધા એક જ ધારા હે પછી ભાઈ બેઠો ત્યાં સાંયે થોડાક રૂમમાં નથી ઉગ્યા શું કરવાનું કે ત્યાં સાંયો તો ઉગીને બરી ગયા ટૂંકમાં ઉગી તો ગયા હતા હા એ હવે ફૂલ દેખાય આ પાણી પી જાય ને એટલે ઘણા ખરા દેખાઈ જાય જાવા મોટા છોડવા હોય ને પેલાના હરખા ગુજરી ગયા હોય એમાં ફૂલની તૈયારીઓ થઈ ગઈ છે જોરદાર ખડે જો રહી ગયું છે ક્યાંક ક્યાંક એવું લાગે તો એકવાર નીંદી નાખશું જા રહી ગયેલું ખડ છે તલ જેવું હોય એ જ રહી ગયું હોય આવડું થઈ ગયું રહી ગયેલું
એટલે છે માપે માપે ખડ બહુ વાંધો નથી, પણ હજી એકવાર હાથ 2 વાર આપણે નીંદાઈ ગયા તલ, એકવાર જો ટાઈમ મળશે તો નીંદશું, બાકી હવે બહુ કાંઈ જરૂર નથી. બહુ 2 વાર, પહેલી વાર બહુ હતો, બીજી વાર માપે હતો, આજકાલ થાવ ઓછો છે. આજકાલ કોક રહી ગયેલું હોય ને એ જ હોય બાકી. અને અહીંયા આપણે કાનમાં થોડા જ્યાં પાણી ભરાય છે ત્યાં બૈરા છે થોડા, એટલે બહુ વાંધો નથી એમ, પણ તોય ભરતમાં સારું આવી જાય. જો અહીંયા સુધી ખાતર નખાઈ ગયું છે 14 વાતરમાં, 14 વાતરમાં નખાઈ ગયું. અહીંથી પછી આ ટૂંકમાં આમ બાકી જા અહીંયા કાનમાં છે ને એમાં થોડા નબળા બતાવે. જો શું કરવાનું, પાણી ભરાય છે કટી આમ એટલું ભરાય તે આગળ જાય પાણી.